જય શ્રી કૃષ્ણ. આજથી ચાતુર્માસ શરૂ થયો છે. આજે દેવસૈની એકાદશી છે. તો આપણે આ અષાઢ સુદ 11 શયન એકાદશીનું મહાત્મ્ય જાણીએ. અષાઢ સુદ એકાદશીને શયન એકાદશી કહેવામાં આવે છે અથવા દેવપોળી એકાદશી એમ કહેવાય છે. આ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ દિવસે જગત પિતા ભગવાનને પોડાડવામાં આવે છે. આ દિવસે ચાતુર્માસનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુની સ્થાપના કરવી, એક સારા સુશોભિત ગાદી તક્યા પર ભગવાનને પોડાડવા, તેમજ વેદ પુરાણોના જાણકાર વિદ્વાન બ્રાહ્મણ પાસે પ્રભુને પંચામૃતથી સ્નાન કરાવવું, ચંદન પુષ્પ તેમજ ધૂપ ચડાવો, દીપક પ્રગટાવો અને પ્રભુને વંદન કરી વિનંતી કરવી, હે પ્રભુ, હે લક્ષ્મીપતિ, અમારા પર કૃપા કરજો. આપ આજે શયન કરો છો તે સાથે જગત પણ શયન કરે છે. આમ પ્રભુ પાસે પ્રાર્થના કરી ચાતુર્માસના નિયમ ગ્રહણ કરવા ને તે તુલા સંક્રાંતિમાં કાર્તિક સુદ એકાદશી સુધી પાળવા. અષાઢ સુદ 11ને દિવસે ઉપવાસ કરી નિયમ લેવો. જે કોઈ નિયમ ના લે તેના પાપનો નાશ થતો નથી. જે ચાતુર્માસમાં હરિસ્મરણ કરી હરિભજન કરી વ્રત ધરે છે તે સૂર્ય જેવો થઈ વિષ્ણુલોકમાં જઈ વાસ કરે છે. જે મનુષ્ય ચાતુર્માસ પૂરો થતાં બ્રાહ્મણોને ભોજન કરાવે છે તે 7 જન્મો સુધી ધર્મને માનવાવાળો રહે છે. જે ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવે છે તે ભક્ત અંતે વૈકુંઠ ધામનો આશ્રિત થાય છે. જે કોઈ ભગવાનને ગુગળનો ધૂપ દીપ અર્પણ કરશે તે ધનવાન અને અક્ષય સુખ ભોગવનાર થાય છે. જે કોઈ તુલસીથી પૂજા કરશે તે પણ વૈકુંઠનો ધામી થાય છે. ચાતુર્માસમાં વિષ્ણુ અથવા પીપળાને પગે લાગીને હાથ જોડીને સ્તુતિ કરી હૃદયમાં ભગવાનનું ધ્યાન ધરીને પ્રદક્ષિણા કરવી. સાંજના આંગણામાં તેમજ મંદિર વગેરે દેવસ્થાનો પર દીવો કરી રોશની કરવી. વ્રત પૂરું થતાં જે નિયમ લીધો હોય તેના દાન કરવા, પછી જ વ્રત પૂરું કરવું. વળી ચાતુર્માસમાં 108 ગાયત્રી મંત્ર કરવા. જે કોઈ સવારના નિત્યક્રમથી પરવારીને સૂર્યમંડળમાં રહેતા ભગવાનનું ધ્યાન ધરી સૂર્યનારાયણને અર્ધ્ય આપશે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરશે તેને પુત્રની પ્રાપ્તિ થાય છે અને સર્વ સુખો ભોગવી અંતે તે કૈલાસવાસી થાય છે. ચાતુર્માસમાં બ્રાહ્મણને ધન ધાન્ય ફળ ફળાદી શાક તેમજ વસ્ત્રોનું દાન દક્ષિણા સાથે આપવામાં આવે તો તે પુરુષ અક્ષય ભોગવી રાજયોગી થાય છે. પૂર્વકાળમાં સૂર્યવંશમાં માંધાતા નામનો એક રાજા થયો હતો. તે ન્યાય અને નીતિથી પ્રજાનું પાલન કરતો હતો. તો પણ તેના રાજ્યમાં એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજા ખૂબ દુઃખી થઈ ગઈ. પરિણામે રાજા પણ ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે આમાં રાજા જ અપરાધી હોવો જોઈએ, નહીંતર પ્રજા પર દુઃખ આવે નહીં. એક દિવસ પ્રધાનને લઈને આ વાતના નિવારણ અર્થે રાજા જંગલમાં અથડતો હતો. ત્યાં તેને એક દિવસ અંગિરસ ઋષિ મળી ગયા. રાજાએ ઋષિને દુષ્કાળની વાત કરી એટલે મહાત્મા બોલ્યા, હે રાજન, તારા રાજ્યમાં એક અધિકાર વિનાનો શૂદ્ર તપસ્યા કરી બેઠો છે, જેના કારણે વરસાદ વરસતો નથી. છતાંય તમારે તેના અપરાધ વિના તેને શિક્ષા કરવાની નથી. આ માટે હું તમને એક બીજો ઉપાય બતાવું છું અને તે છે કે અષાઢ મહિનાની સુદ 11 જે દેવપોળી કે શયન એકાદશીના નામે ઓળખાય છે તે રાજન આપ વિધિપૂર્વક એ 11નું વ્રત કરજો. રાજાએ નગરમાં જઈને વિધિપૂર્વક દેવપોળી એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું અને ખૂબ જ પુણ્ય દાન દીધા. પરિણામે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો અને રાજ્યમાં સર્વત્ર આનંદ છવાઈ ગયો. વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં ધાન પાક્યું અને પ્રજામાં ધનનો ભરાવો થયો. આપ સૌ પણ આ વ્રત કરી મનોવાંછિત ફળ પામો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. મને શાંતિથી સાંભળવા માટે આપ સર્વેનો આભાર. જય શ્રી કૃષ્ણ.